ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ચેપ્ટર નંબર 6 બરાબર માનવ સંસાધન એમાં આપણે પહોંચ્યા છીએ ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. બરાબર, ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. તો વસ્તી અંગેના ખ્યાલમાં જોઈએ, આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે. કેટલો છે આ વિસ્તાર? આપણો આટલો વિસ્તાર છે ને આપણો ભારતનો, એ 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી, આખી વિશ્વના એ કુલ વિસ્તાર પૈકી 2.42% જેટલો છે. વિસ્તારની રીતે ભારત દુનિયાના 7મા ક્રમે છે. કેટલામા ક્રમે છે? વિસ્તારની દ્રષ્ટિએ, જગ્યાની દ્રષ્ટિએ 7મો ક્રમ છે. પણ દુનિયાની કુલ વસ્તીમાં 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. વસ્તી ચીન પછી ભારત, વસ્તીમાં ક્રમે જોઈએ તો ચીન પછી ભારત કયા ક્રમે છે? જો ખાસ પૂછાય એવું, બીજા ક્રમે. આપણું ભારત કેટલા ક્રમે આવે? બીજા ક્રમે. રેડી? અહીંયા આપણે નીચેની કોઠાની વિગતો 2011ની વસ્તી ગણતરી આધારે વિગતો શોધીને લખી કે જે તે દેશમાં ભારત છે તો ભારતમાં પછી રાજ્ય ગુજરાત રાજ્ય કે હરિયાણા કે પંજાબ કે જિલ્લો તો કે જામનગર ગુજરાતનો, તો પછી ગામ તો કે જામનગર, પછી સ્ત્રી અને પુરુષની સંખ્યા અહીંયા લખવાની હોય. એવું વસ્તી ગણતરીના ફોર્મમાં આવતું હોય. પછી શું છે તો જોઈ, ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. કેની પર રહેલું છે? ગુણવત્તાવાળી વ્યક્તિ, પછી નબળીને સાવ, પછી માંદગીવાળી કે જે રોગોનો ભોગ બનેલી હોય એવી વસ્તીને, એવી વ્યક્તિઓ નહીં. બરાબર, એ માનવ સંસાધન આપણે ન કહી શકાય, કારણ કે એ સામે તો એ સ્વસ્થ નથી. એટલે કેવી વ્યક્તિ? માનવ સંસાધન છે તો ખરી, પણ એ ગુણવત્તાવાળી ન કહેવાય. એટલે ગુણવત્તાવાળી, બુદ્ધિ ક્ષમતા ધરાવતી, ચાતુર્ય, બરાબર, આ બધું માનવ શક્તિના પાસાઓ છે કે જે મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે, જેના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે જે પ્રતિભાવ ધરાવતા, પ્રતિભાવી, બરાબર, જેવા કે જેમણે શિક્ષણ મેળવ્યું છે સારા એવા ક્ષેત્રે, તો એવા વ્યક્તિઓ કોણ છે? ડૉક્ટરો, કેળવણીકારો, જે સમાજને કેળવણી આપવામાં મદદરૂપ થતા હોય, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદારો વગેરેના લોકો, તેમજ સમજદાર નાગરિક કે માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે. આપણે યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે. બરાબર, આપણા જોઈએ કે એન્જિનિયરો, કલાકારો, ડૉક્ટરો, ખેડૂતો, કામદારો બધા પોતપોતાનો ફાળો દેશના વિકાસ માટે આપતા હોય છે. એ માનવ સંપત્તિ છે. હવે જોઈએ વસ્તી વૃદ્ધિ, વસ્તીમાં વધારો, વૃદ્ધિ. 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તી 18.1 કરોડ જેટલી માનવ સંખ્યાનો વધારો થયેલો છે. 2001થી 2011 એટલે 10 વર્ષ દરમિયાન કેટલો વધારો થયો? 18.1 કરોડ જેટલો. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે ગયા દશકા કરતાં, જે અગત્યની વાત છે. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. શિક્ષણ મેળવતા આ 10 વર્ષ દરમિયાન શિક્ષણ મેળવતા વ્યક્તિઓનું શું થયું છે? વધારો થયો છે. બરાબર, 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં 121.01 કરોડ જેટલી થઈ છે. બરાબર, હવે 2021માં કેવી હોય એ આપણે ખ્યાલ નથી, કારણ કે ગણતરી હવે થવાની બાકી છે, જે કોરોનાના કારણે સ્ટોપ થઈ ગયું છે. બરાબર, કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોની વસ્તી વધારાને અંકુશમાં લેવામાં પ્રયાસો થાય છે. બરાબર, અમે બે અમારા બે, અથવા અમે બે અમારું એક, એવી રીતે બાળક. તો આ બધી બાબતોમાં કેન્દ્ર સરકાર સ્લોગનો છે કે નિયંત્રણ, વસ્તીને શું કરવાની છે? નિયંત્રણ માટે આવા પ્રયાસો હાથ ધરતી હોય છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો હતો 2001થી 2011. હવે વસ્તીનો દર વધ્યો છે, ઘટતો છે જ નહીં. ધ્યાન રાખજો. હવે જોઈએ વસ્તી વૃદ્ધિના કારણો શું છે આ વસ્તી વધે છે એનો? તો શું, તો તમે જાણો છો મિત્રો, હવે આપણે અત્યારે ઓપરેશનના માધ્યમો છે, સાધનો છે, અથવા દવાખાનાઓની જે કંઈ પણ જે તે દવાઓ છે, આરોગ્ય ક્ષેત્રે આપણે શું કરી છે? તરક્કી સાધી છે, વિકાસ કર્યો છે. એટલે જે મરવાના વ્યક્તિ હોય, મરવા પડ્યા હોય, કે બહુ રોગી હોય, બરાબર, કેન્સરના દર્દી છે, એને પણ આજે આપણે બચાવી શકીએ છીએ ધારીએ તો. તો આ બધા બાબતોને કારણે એ મરવાનો હતો પણ જીવી જાય છે. તો આવા કેટલા વ્યક્તિઓ હશે કે જે મૃત્યુ પામવાને સમયે પણ શું થઈ જાય છે? જીવંત થઈ જાય છે. એટલે કે એના મૃત્યુદરમાં ઘટાડો થાય, સામે વસ્તી ઓટોમેટિક વધી જાય, મરવાનો તો ને બચી ગયો. સમજાય છે?
જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે, કુદરતી રીતે મૃત્યુ પામે છે અને કુદરતી રીતે માનવ જન્મ લે છે. પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે. જેમાં આપણે જોઈએ છે જેટલું આરોગ્ય વધ્યું એટલું સામે મૃત્યુનું પ્રમાણ શું થઈ ગયું? ઘટી ગયું ને. એટલે વસ્તી વધી ગઈ, બરાબર, એક તો વધે જ છે. જેમાં અન્ય દેશોમાંથી આવીને સ્થિર થતા લોકો, બીજું કારણ શું છે? વિદેશમાંથી આવીને અમેરિકા, બ્રાઝિલ, ઇંગ્લેન્ડમાંથી આવીને લોકો અહીંયા વસે તો વસ્તી વધી જાય, બરાબર. જાપાન, નેપાળમાંથી આવીને ઉદ્યોગ ધંધા, વેપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર કારણભૂત છે. શિક્ષણ હેતુસર શિક્ષણ મેળવવા આપણે અમેરિકા જાય તો અમેરિકા સ્થાયી થાય તો ત્યાં પણ વસ્તી વધે, એ પણ એક દેશ જ છે, બરાબર. અથવા આપણા ભારતમાં કોઈ વિદેશી વ્યક્તિ શિક્ષણ મેળવવા આવે કે આરોગ્યની સુવિધા પ્રાપ્ત કરવા આવે ને અહીંયા વસી જાય તો એ પણ શું છે? વસ્તી વધારાનું કારણભૂત તત્વ છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. પહેલાં વસ્તી વધારાનો દર નીચો હતો કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું. એટલે બાળક જન્મ લે ત્યાં જ મૃત્યુ પામતા, એટલે વસ્તી વધતી નહીં, અથવા તો અમુક સમયગાળા બાદ મૃત્યુ પામતા જુદા જુદા રોગોને કારણે. તો આને કારણે પોલિયો છે, જે જુદા જુદા રોગો છે એને કારણે શું થયું? બાળકોનું મૃત્યુ થતું, જેથી વસ્તીનું પ્રમાણ જળવાઈ રહેતું, પ્રમાણ વધતું નહીં વસ્તીનું. બીજા કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગોનું નિયંત્રણ ન હતું ત્યારે દવા ન હતી. જો દવા હોત તો એ બાળકો બચી જાત તો વસ્તી ઓટોમેટિક વધતી જ જાત. સમજાય છે? શું થાત? બાળ મૃત્યુનું પ્રમાણ ત્યારે વધુ હતું એટલે ઓટોમેટિક વસ્તી કેવી થઈ જતી હતી? ઘટેલી જ રહેતી હતી. કોલેરા, પ્લેગ, ક્ષય રોગોનું આજે આપણા બધાની દવા શોધી ગઈ છે, પ્લેગની, ક્ષયની, કોલેરાની, જેથી દવા મળી ગઈ છે. એટલે મરતા જે મરવા પડ્યા હોય એ બચી જાય, જેથી એની ઓટોમેટિક વસ્તીમાં વધારો થાય. ત્યારબાદ દુષ્કાળ વખતે ભૂખમરાથી મૃત્યુ થતા. દુષ્કાળ પડે તો ભૂખમરો આવી જાય, એના કારણે મૃત્યુ પામતા. તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી ત્યારે, બરાબર. સારા એટલે કે મૃત્યુ પામે જ, એટલે મૃત્યુ પામે એટલે વસ્તી ઓટોમેટિક વધેલી નહીં, ઘટી જાય. સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતું. હવે અત્યારે 108 છે તો આપણે મરવા પડ્યો છે, કોઈ એક્સિડન્ટ થયું છે, મરવા પડ્યો છે તો આપણે તરત જ 108ને ફોન કરી તો શું આવી જાય છે? તરત એ લેવા આવી જાય છે અને આપણે એની સારવાર તરત ચાલુ થઈ જાય છે. પણ આ ઝડપી પરિવહનને કારણે જીવ એનો બચી જાય છે. એટલે બચી જાય, આવા જીવ કેટલાય બચે એટલે વસ્તી વધી જાય, સમજાય છે? પણ ત્યારે શું હતું? પહેલાંના સમયમાં આવા સાધનો કે માધ્યમોની સગવડતા નથી, પરિવહનની સગવડતા નથી, રસ્તાઓ એવા નહોતા, કાચા રસ્તાઓ હતા, જેથી વ્યક્તિઓ એવા મરવા પડ્યો હોય ને સારવાર માટે હોસ્પિટલે ખસેડવો હોય તો પણ અહીંયાથી લઈ જઈ શકાતો નહીં. ઝડપી પરિવહન અથવા વાહનની વ્યવસ્થા નથી અને રસ્તાઓનો પણ સારા નહોતા. તેથી સગર્ભા મહિલાઓનું મૃત્યુ પ્રમાણ પણ વધુ હતું. પેટમાં જ બાળક હોય ને પેટમાં બાળકનું પણ મૃત્યુ થાય અને મહિલાનું પણ મૃત્યુ થતું, કારણ કે સમયસર ક્યાં નહીં જવાતું એને લઈને તો કે હોસ્પિટલે, બરાબર. અને વાહન પણ નહોતા અને રસ્તા પણ સાવ વાડી વિસ્તાર જેવા હતા. આવા કારણોસર વસ્તી વધારો દેખાતો ન હતો, બરાબર. એટલે રીઝન સમજાઈ ગયું તમને? જોઈએ હવે આગળ. આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે. હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે, બરાબર. તબીબી સારવાર અને દવાઓમાં ચેપી રોગોનું નિયંત્રણ થયેલ છે. નિયંત્રણ આવ્યું ને દવાઓ શોધાણી એટલે રોગોનું પ્રમાણ ઘટવા લાગ્યું, જેથી વ્યક્તિઓનું મૃત્યુનું પ્રમાણ ઘટ્યું અને જિંદગી વધી ગઈ, એટલે એ જીવતા રહ્યા. તો એના કારણે પણ વસ્તીમાં વધારો રહ્યો. સારા રસ્તાઓ થયા, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશ સેવાની સુવિધાથી તાત્કાલિક સારવાર મળી જાય છે, જેમ તમને 108નું ઉદાહરણ આપ્યું. કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનઃવસન થતાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળે છે. મૃત્યુ પામ્યા અને જીવી ગયા તો વસ્તી એની પણ વધશે, જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. અને ઉપયુક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો થયેલો છે, બરાબર. 1920ને હવે આયુષ્ય મર્યાદા એટલે કે એ અમુક વર્ષ સુધી જીવતા પછી વ્યક્તિઓનું મૃત્યુ થતું, કારણ કે રોગો એને ભરખી જતા, રોગો થઈ જતા, બરાબર. 1920માં સરેરાશ આયુષ્ય કેટલું હતું? 1920માં 40 થી 41, બસ. પછી વ્યક્તિઓનું શું થઈ જતું હતું? મૃત્યુ પામતા હતા. 40-41ની આસપાસ હતું, જે આજે 63-64 વર્ષ આસપાસ થયેલ છે, વધી ગયું છે. એના કારણે વધવા 40 સુધી જીવતા હતા, હવે આપણે 64 સુધી જીવી શકીએ છીએ, સમજાય છે? 60, 63, 64 જીવી જાય છે વ્યક્તિ, તો એનું કારણ છે દવાઓ, એની પાછળની સારવાર, એટલે મરતો બચી જાય છે, વસ્તીમાં વધારો થાય છે. 40-41 વાળું 63-64 થઈ ગયું. ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલ નથી, જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા ને વહેમ, રૂઢિગત માન્યતાઓ અને પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા, પુનઃલગ્ન. હવે વિધવા તો થયા હોય, પાછા પણ પુનઃલગ્ન કરે, બરાબર. પાછો એના ઘર સંસાર માંડે તો બાળકોનો જન્મ થાય.
બરાબર. ગરીબીને કારણે પણ નાના કુટુંબોની આદર્શ ભાવનાઓનો અભાવ જેવા અનેક પરિબળોનો વસ્તી વધારો જોવા મળે છે. બરાબર. હવે આને કારણે વસ્તી વધે છે. કેવા કારણે કીધા? રૂઢિગત પરંપરાઓ. કેવી હતી પરંપરા? તો કે એક બાળકમાં એક દીકરો તો જોઈએ, દીકરી નહીં તો હાલશે, પણ શું જોઈએ? પુત્ર તો જોઈએ, જેથી એના વંશમાં વૃદ્ધિ કરે. આવું આજે પણ માન્યતા છે. બરાબર. આપણે જાણીએ છીએ વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પેદા થાય છે. વસ્તી વધે તો હવે કરોડોમાં વસ્તી વધે છે આપણા દેશની. બરાબર. તો એને ખોરાકની સુવિધા, એને પાણીની સુવિધા, એને રહેઠાણની સુવિધા, બરાબર. પર્યાવરણનું પ્રદૂષણ. હવે વસ્તી વધે એટલે વ્યક્તિઓ હોય ને અહીંયા પ્રદૂષણ થાય. કારણ કે કચરા છે ને એ પોતાની આજુબાજુ જ ફેંકતા હોય છે, જેથી પ્રદૂષણમાં વધારો થાય. વ્યક્તિ વધે, તમે મેળાવડામાં જોજો કેટલું પ્રદૂષણ થાય. અહીંયા વધુ વસ્તી હોય છે ત્યાં, સમજાય છે ને. અહીંયા વ્યક્તિઓ માત્ર 3-4 કલાક ભેગી થાય છે તો એ કેટલું પ્રદૂષણ થઈ જાય છે. તો આ તો આખા દેશમાં વસ્તી વધે છે. વિચાર કરો તો પ્રદૂષણનો પ્રશ્ન રહેવાનો જ. સંરક્ષણ, બરાબર. રોજગારી, ટ્રાફિક નિયમ અને વગેરે જેને ઉકેલ અનેક યોજનાઓ, તકેદારીઓના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. બરાબર. સમજાઈ ગયું કે સંરક્ષણને કારણે આપણે આતંકવાદીઓ આપણે મારી નથી શકતા, એટલે આપણે બચેલા રહી છીએ, જીવેલા, એટલે વસ્તી વધેલી રહી. બરાબર. આવા ઘણા પ્રશ્નો છે. ટ્રાફિક નિયમનમાં આપણે એને ફોલો કરી તો આપણે એક્સિડન્ટ થવાનું બચી જાય, તો આપણે જીવી ગયા, મતલબ વસ્તી વધેલી રહી. આવા બધા ઘણા નિયમો છે. આટલું જાણો. બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર કેટલી હતી? 21 વર્ષ હતી. અને સ્ત્રી છે ને 18 વર્ષની લગ્ન માટે નક્કી થયેલી છે તે પહેલાં લગ્ન કરવા એ ગુનો છે. 21 વર્ષનો દીકરો હોવો જોઈએ, બરાબર, પુરુષ, તો જ લગ્ન કરી શકાય. અને દીકરી છે એ સ્ત્રી છે એ 18 વર્ષની હોવી જોઈએ. જો 16 વર્ષની કરે કે 17 વર્ષની હોય ને લગ્ન કરે તો એ ગુનો છે. બરાબર. હવે આટલું અવશ્ય વિચારીએ જ. ચર્ચા કરો કે ઓછા બાળ જય ગોપાળ. નાનું કુટુંબ સુખી કુટુંબ. આ સ્લોગન જોયા હશે, જે આપણા વસ્તીમાં ઘટાડો કરવાનું સરકાર સૂચવે છે. દરેક કુટુંબ કે સમાજ માટે નાના કુટુંબની આદર્શ ભાવના છે કે કેમ, તેની ચર્ચા કરી નોંધ તૈયાર કરવો પ્રવૃત્તિ છે. સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિગત કે જે દીકરો જોઈએ જ એવું વિચારીને બેઠા છે, એને દૂર કરો. નિરક્ષરતા દૂર કરવા શું કરવું જોઈએ એની ચર્ચા કરો. બરાબર. હવે આમાં કંઈ તમારે હોમવર્ક છે એ હોમવર્ક લખીને મને બતાવવાનું રહેશે.